નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એક વખત આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે મિત્રો IMD તરફથી સૌથી મોટી આગાહી સામે આવી છે। મિત્રો, આગાહીને જોતા એવું કહી શકાય કે ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ। એટલે કે મિત્રો, અત્યારે દક્ષિણી ભારતના ભાગના જે નીચાણવાળો ભાગ છે એટલે કે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીનો ભાગ એટલે કે મિત્રો કહી શકાય કે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, વરસાદી સિસ્ટમ આકાર પામવાના ભાગરૂપી ગુજરાત સાથે ભારતના છૂટા છવાયેલા રાજ્યોની અંદર જોવા મળશે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ। એટલે મિત્રો, ચોમાસાની પણ સૌથી મોટી આગાહી સામે આવી છે। કાતિલ ઠંડીની અંત થયો એટલે કે મિત્રો શિયાળાની વિદાય, ઉનાળાની શરૂઆત સાથે મિત્રો ભારતના જે પર્વતીય વિસ્તાર એટલે કે મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર પણ અત્યારે એવી આગાહી સામે આવી છે કે ત્યાં મિત્રો અત્યારે વાતાવરણની અસ્થિરતા સર્જાણી। અસ્થિરતાનો મતલબ એ થાય છે કે મિત્રો ફરી એકવાર ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ, વાદળોના ઝુંડ ઘેરાશે, તીવ્ર પવનો ફૂંકાશે, સાથે મિત્રો અત્યારે ચક્રવાત સર્જાવાને લઈને એટલે કે મિત્રો ચક્રવાત એટલે કે વાવાઝોડું બનવાને લઈને પણ સૌથી મોટી આગાહી સામે આવી છે। મિત્રો, હવે આપણે જાણીશું કે અત્યારે ગુજરાતનું તાપમાન કઈ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે અને મિત્રો જ્યાં વરસાદી પરિબળો બની રહ્યા છે એને લઈને મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તરફથી શું નવી માહિતી આવી છે, અંબાલાલ પટેલ શું આગાહી કરી રહ્યા છે। મિત્રો, હાલ જે આગાહીની જો શરૂઆત કરીએ તો મિત્રો જે હોળી દહન એટલે કે મિત્રો હોળી પૂર્ણ થઈ અને મિત્રો જે હોળીની જ્વાલા ઉપરથી જે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે કે મિત્રો આ વર્ષ 2025નું ચોમાસું થોડુંક ખરાબ જોવાનું છે। વર્ષ 2025માં ખેડૂતો માટે માઠા સમાચાર સાબિત થવાના છે। એટલે કે મિત્રો ખેડૂતોને જોવે એટલો વરસાદ નહીં પડે એટલે કે મિત્રો ઓછા વરસાદ પડવાને લઈને પણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે જે ભારતના જે નીચાણવાળા ભાગ એટલે કે અરબ સાગર અને હિન્દ મહાસાગરનો ભાગ, મિત્રો આ અરબ સાગરનો ભાગ રહ્યો અને આ મિત્રો બંગાળની ખાડીનો ભાગ રહ્યો, આ વરસાદી સિસ્ટમ મિત્રો આ બે ભાગોની અંદર અત્યારે વાદળોના ઝુંડ સ્વરૂપે બની રહી છે। અને મિત્રો એને લઈને ગુજરાતને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે? અંબાલાલ પટેલે તો મિત્રો ખાસ કરીને હોળિકા દહનના દિવસે જ કહ્યું હતું કે આ વર્ષ 2025માં જે આ ઉનાળો શરૂ થયો આ તો મિત્રો ખાસ કરીને એક ઉનાળાની ઝલક જોવા મળે છે। હજુ તો મિત્રો ઉનાળાની જે શરૂઆત થશે અને જેમ જેમ મિત્રો આ માર્ચ મહિનો સમાપ્ત થવા આવશે અને એપ્રિલ મહિનાની મિત્રો શરૂઆત થશે તે મિત્રો ગરમી અને ઉકળાટની અંદર પણ ભારે વધારો થશે, ઉકળાટનું પ્રમાણ વધશે અને મિત્રો એવી પણ આગાહી સામે આવી છે કે હજુ પણ મિત્રો ગુજરાતની અંદર ફરી એકવાર જામશે વરસાદી માહોલ। હજી તો મિત્રો ચોમાસાની શરૂઆત નથી થઈ, ત્યારનો મિત્રો ચક્રવાત બનવાને લઈને નાની મિત્રો લો પ્રેશર વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે એમ મિત્રો 18 માર્ચ, 19 માર્ચ, 20 માર્ચ, 21, 22 તારીખ એમ મિત્રો જેમ દિવસો પસાર થશે તેમ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ વધશે અને મિત્રો જે આ વરસાદી સિસ્ટમની જે વધારે અસર જોવા મળવાની છે એ છે પશ્ચિમ બંગાળના ભાગની અંદર। આ સાથે મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જે ભારતમાં જે આ દરિયાઈ કાંઠાનો ભાગ છે, બંગાળની ખાડીને અડીને આવેલા જે ભાગ છે ત્યાં એટલે કે મિત્રો જે ભુવનેશ્વર લાગુનો ભાગ છે, વિશાખાપટ્ટનમનો ભાગ છે, ધાનવડ લાગુનો ભાગ છે, બાંગ્લાદેશ લાગુના ભાગની અંદર ખાસ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો તિરુપતિ લાગુના વિસ્તાર છે, આ ભાગોની અંદર એટલે કે મિત્રો અસમ લાગુના ભાગોની અંદર પણ અત્યારે વાદળોના ઝુંડ ઘેરાયા છે। હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીશું કે જે રીતે વાદળો ઘેરાઈ રહ્યા છે, વરસાદી સિસ્ટમના આંકડા સામે આવી રહ્યા છે, એમનું મુખ્યત્વે કારણ શું રહ્યું? તો મિત્રો અત્યારે જે અરબ સાગરનો જે ઊંડાણવાળો ભાગ છે ત્યાં તો મિત્રો અત્યારે ચક્રવાત તમે તમારી નરી આંખે જોઈ શકો છો કે વાદળોના ઝુંડ ઘેરાયા છે। વાદળોના ઝુંડ ઘેરાવાની સાથે સાથે મિત્રો ગુજરાત ઉપર પણ આ વાદળોના ઝુંડ જો આવી શકે એટલે કે મિત્રો જો આ વરસાદી સિસ્ટમ જો તેમની દિશા બદલીને જો આ દિશા તરફ આવે એટલે કે મિત્રો ઉત્તર અને પૂર્વ દિશા તરફ જો આ વરસાદી સિસ્ટમ આગળ વધે તો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં મિત્રો ફરી એકવાર ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ। અત્યારે મિત્રો હાલ ગરમી પડવાને લઈને પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતના અમદાવાદ
કેન્દ્ર તરફથી, મોસમ વિભાગ કેન્દ્ર તરફથી તો મિત્રો આગાહી સામે આવી છે. હવે મિત્રો આપણે જાણીશું કે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી જે મિત્રો ગુજરાત અને ભારત દેશને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા ઉપરથી મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો તમને ખાસ કરીને મિત્રો સમજવામાં પણ વધારે મજા આવશે. તો મિત્રો ખાસ કરીને હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે મિત્રો ભારત દેશના જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે થોડીક વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે અત્યારે અમદાવાદ કેન્દ્ર વિભાગ એટલે કે મિત્રો મોસમ વિભાગ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે થોડીક વાત કરીએ તો મિત્રો આજે થઈ છે 17 માર્ચ 2025 અને મિત્રો આજે વાર થયો છે સોમવાર. તો મિત્રો આજે સોમવારને લઈને ગુજરાત રાજ્યને લઈને શું તાપમાનને લઈને આગાહી સામે આવી છે એ વિશે વાત કરીએ તો મિત્રો હાલ ગુજરાતના માત્ર એક જ એવા ભાગ છે જ્યાં મિત્રો અત્યારે હાલ યલો એલર્ટની જે ખાસ કરીને આગાહી આપવામાં આવી છે એટલે મિત્રો અહીંયા ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે. એટલે મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે અહીંયા ધ્યાન દેવા જેવી છે અત્યારે હાલ જે આગાહીને લઈને જે અહીંયા પીળો કલર છે એ સૂચવે છે કે મિત્રો ત્યાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ મિત્રો ગુજરાતના જે બાકીના જે રાજ્યો રહ્યા છે માફ કરજો બાકીના જે જિલ્લા છે તાલુકા છે ત્યાં મિત્રો અત્યારે કોઈ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધે એવી કોઈ આગાહી સામે નથી આવી. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે એટલે કે મિત્રો 17 તારીખથી લઈને 18 તારીખનો જે સમયગાળો રહેશે ત્યારે મિત્રો જે કચ્છ લાગુના વિસ્તારની અંદર જે યલો એલર્ટની જે ચેતવણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી તો એ આગાહીમાં થોડોક મિત્રો ચેન્જીસ થયો છે એટલે કે મિત્રો થોડાક બદલાવ આવ્યા છે. તો મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર કોઈ ભારે ગરમી ઉકળાટનું પ્રમાણ વધે એવી કોઈ પણ આગાહી નથી. જેમ જેમ મિત્રો દિવસો પસાર થયા 18થી લઈને 19 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં મિત્રો કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી. પરંતુ હવે મિત્રો આપણે જાણીશું જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી જે ભારત દેશને લઈને ભારતના જુદા જુદા રાજ્યોને લઈને શું નવી આગાહી સામે આવી છે. હાલ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે જે રીતે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારત દેશને લઈને મિત્રો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો જુદા જુદા કલરથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે તે તમે જોઈ શકો છો. જેમાં મિત્રો ગુજરાત રાજ્ય હોય, ઉત્તર ગુજરાતના ભાગ હોય, દક્ષિણ ગુજરાતના ભાગ હોય કે પછી પૂર્વ અને પશ્ચિમ ગુજરાત ભારતના ભાગ હોય મિત્રો ત્યાં કોઈ પણ અત્યારે હાલ જે આગાહીને લઈને જે નકશા રજૂ કરવામાં આવી છે તેમના વિશે થોડીક વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો આજે થઈ છે 17મી માર્ચ અને 2025 અને મિત્રો આજે વાર થયો છે સોમવાર. તો મિત્રો અત્યારે તમે ગુજરાત રાજ્યને લઈને જોઈ શકો છો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આગાહીને લઈને જે કલર દર્શાવવામાં આવી રહ્યું છે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એ એલર્ટ છે મિત્રો હાલ યલો એલર્ટ. તો મિત્રો યલો એલર્ટનો મતલબ થાય છે કે મિત્રો ત્યાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. પરંતુ મિત્રો મુખ્યત્વે તમે અત્યારે જોઈ શકો છો ઓડિશા લાગુના ભાગ છે, ભુવનેશ્વર છે, સાથે મિત્રો વિશાખાપટ્ટનમનો ભાગ છે ત્યાં મિત્રો અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. રેડ એલર્ટ એટલે કે મિત્રો ત્યાં પણ ફરી આગામી 24 કલાકની અંદર ફરી એકવાર મિત્રો ત્યાં કમોસમી વરસાદ પડી શકે છે, ભારે પવનો ફૂંકાશે. પવનોની સાથે મિત્રો એવું કહી શકાય કે અમુક ભાગોમાં જ્યાં ગરમી હશે ત્યાં મિત્રો હાલ વરસાદી માહોલ નહીં હોય, જ્યાં મિત્રો વરસાદ પડતો હશે ત્યાં મિત્રો ગરમીથી રાહત લોકોને મળશે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા તેમ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે જેમાં મિત્રો ગુજરાત રાજ્યમાં ફરી એને એ જ આગાહી સામે આવી છે એટલે કે યલો એલર્ટની આગાહી સામે આવી છે. પરંતુ જે મિત્રો ઓડિશા લાગુનો ભાગ હતો ત્યાં મિત્રો રેડ એલર્ટનું જે ચેતવણી આપવામાં આવી હતી, રેડ એલર્ટની જે આગાહી દર્શાવવામાં આવી હતી એ આગાહી થોડીક ચેન્જ થઈ છે અને ઓરેન્જ એલર્ટમાં મિત્રો એ આગાહી છે મિત્રો થોડીક કન્વર્ટ થઈ ગઈ છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ આગાહીમાં પણ મોટી ઉથલ પાથલ જોવા મળશે. ખાસ મિત્રો તમે 19 તારીખ અને 20 તારીખનો નકશો જોઈ શકો છો. આ 19 તારીખનો નકશો છે અને આ 20 તારીખનો નકશો છે. જે રીતે મિત્રો 19 તારીખના રોજ પણ ગુજરાત સાથે મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે આ ભાગ જોઈ શકો છો નાગપુર લાગુના વિસ્તાર છે, આ થાણવડ લાગુના વિસ્તાર, આ તમામ ભાગોની અંદર મિત્રો ફરી એકવાર યલો એલર્ટની જે ચેતવણી આપવામાં આવી છે. એવી જ રીતે મિત્રો હાલ તમે જોઈ શકો છો 20 તારીખના રોજ એ જ રીતની આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા તે રીતે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને 21 અને 22 તારીખના રોજ મિત્રો સમગ્ર ભારત દેશમાં કોઈ પણ એવો ભાગ નહીં હોય, કોઈ પણ એવું રાજ્ય નહીં હોય કે ત્યાં મિત્રો હાલ ગરમી અને ઉકળાટનું પ્રમાણ એટલું હાઈ પહોંચી જાય કે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો જે રીતે આગાહી દર્શાવવામાં આવતી હોય છે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની એ રીતે મિત્રો કોઈ પણ આગાહી સામે નથી આવી. હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી શું ગુજરાતમાં આગામી દિવસોની અંદર કેવું તાપમાન જોવા મળશે.
હાલ મિત્રો તમે જોઈ શકો છો સૌપ્રથમ કચ્છ લાગુના વિસ્તારથી નજર કરી લઈએ તો કે મિત્રો આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર બપોરના સમયગાળા દરમિયાન તો ખાવડ લાગુના વિસ્તારની અંદર મિત્રો 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે, નળિયામાં 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે, ગાંધીધામમાં મિત્રો 34 ડિગ્રી હાઈએસ્ટ તાપમાન જોવા મળશે. પરંતુ મિત્રો જે આપણા ગુજરાતના જે દરિયાઈ કાંઠાનો ભાગ હોય, સૌરાષ્ટ્રનો જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ મિત્રો હાલ પંથકો આવેલા છે, એટલે કે પટ્ટીનો દરિયાઈ પટ્ટીનો જે ભાગ છે ત્યાં પણ મિત્રો હાલ જેમાં ભાવનગર હોય, મહુવા હોય એ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. મહુવામાં મિત્રો 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી વળ્યું છે. અલંગમાં પણ મિત્રો હાલ તમે જોઈ શકો છો 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. ભાવનગરમાં 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. ઉના લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો તમે તાપમાનમાં છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોની અંદર જેમાં સૌથી વધારે તાપમાન હોય તો એ છે સુરત લાગુના વિસ્તારની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. મિત્રો હાઈએસ્ટ ટેમ્પરેચર જોવા મળશે, એટલે કે મિત્રો 37 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે મિત્રો જે રીતે ઉનાળાનો જે વચ્ચેનો સમયગાળો હોય છે, ખાસ મિત્રો ભારે ગરમી અને ઉકળાટ પડવાને લઈને હાલ સુરત જિલ્લાને લઈને અત્યારે કહી શકે કે રેડ એલર્ટના દાયરામાં આવી રહ્યું છે. સુરતમાં પણ મિત્રો ગરમી અને ઉકળાટથી તમામ લોકોને ખાસ કરીને સાવચેત રહેવું જોઈએ. તો મિત્રો આ હતા આજના સૌથી મોટા હવામાન સમાચાર.